નમસ્તે. શિક્ષક દિન નિમિત્તે બધા જ શિક્ષકોને મારા વંદન. આપણે બધા જાણીએ છીએ કે આપણા અને આપણા બાળકોના સાચા માર્ગદર્શક શિક્ષકો જ છે. તો આજના શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે એક વાલી હોવા છતાં શિક્ષક બનીને મને બાળકોને ભણાવવાનો સુંદર મોકો આપવા બદલ માધવબાગ શાળાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. માધવબાગ વિદ્યાભવનમાં શિક્ષક બની હતી. આજે મને જે ટીચરોએ વિષય આપેલો હતો મારો વાર્તાનો, તો આજે મેં વાર્તાઓ કરી અને છોકરાઓને મારા ભણાવવા પ્રત્યે ખૂબ જ મજા આવી અને મને ટીચરોનો સાથ સહકાર પણ સારો મળ્યો છે. એટલા માટે હું માધવબાગ વિદ્યાભવન સ્કૂલનો આભાર માનું છું. જય હિન્દ. સપનું હતું શિક્ષક બનવાનું, તો આજે હું એ સપનું મારું પૂરું નથી થયું, તો આજે હું એક દિવસ શિક્ષક બની તો એ મારું સપનું આજે પૂરું થયું છે. મને ખૂબ જ ગમ્યું અને બહુ જ સરસ બાળકો હતા, બધા મારી પાસે શાંતિથી ભણ્યા અને બહુ જ મજા આવી. નમસ્કાર, હું છું ચૌધરી ભાવના. આજ રોજ શિક્ષક દિનના નિમિત્તે માધવબાગ વિદ્યાભવન શિક્ષક તરીકે સિનિયર કેજી વિદ્યાર્થીને ભણાવવાનો મોકો મળ્યો અને ખૂબ ખૂબ આનંદ થયો. વિદ્યાર્થીને મજા આવી અને મને પણ મજા આવી અને મારું શિક્ષક તરીકે સ્વપ્ન પૂરું થયું. મારી બેબી સિનિયર કેજી બીમાં ભણે છે અને આજે હું શિક્ષક દિન તરીકે તમને હું ભણાવવા માટે આવી છું. ફળોની જાણકારી આપી છે મેં. મારું નામ અંકિતાબેન છે. મારી છોકરી બાળવાટિકા બીમાં ભણે છે. એનું નામ રિદ્ધિ છે. હું આજે શિક્ષક દિન તરીકે અહીંયા આગળ એક શિક્ષક તરીકે આવી છું અને મને ખૂબ ગમ્યું. શિક્ષકને છોકરાઓને ભણાવવાનું બી ખૂબ ગમ્યું. જે ટીચર્સ ડે છે એટલે હું આ માધવબાગ સ્કૂલમાં ભણાવવા આવી છું. હું અંગ્રેજી વિષય ભણાવવા આવી છું. આ બાળકો ખૂબ સારા છે, મને ભણાવવું ખૂબ ગમ્યું. આ ટીચર સ્ટાફ મેડમ બધા ખૂબ જ સારા છે. થેન્ક યુ. મારું નામ કારેલિયા દામિનીબેન છે. મારું બાળક જુનિયર કેજીમાં ભણે છે અને માધવબાગ સ્કૂલમાં હું ફર્સ્ટ ટાઈમ મારું બાળક જુનિયર કેજીમાં છે, તેથી હું ફર્સ્ટ ટાઈમ શિક્ષક દિનમાં રહી છું. તેથી આ સ્કૂલમાં જેવી સિનિયર કેજીનો મને ક્લાસ આપેલો, પણ મને બાળકોનો પણ રિસ્પોન્સ સારો મળ્યો અને ટીચરોનો. બાળકોએ મને સારી રીતે સાંભળી છે, સારી રીતે મેં જે વાર્તા કરી તેના જવાબ પણ સારી રીતે આપ્યા છે. તેથી બાળકોનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ટીચરોનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ.